મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ વેવ્સ 2025નું ઉદ્ઘાટન કર્યું. વેવ્સ 2025 સમિટમાં 100થી વધુ દેશોના કલાકારો, રોકાણકારો અને નીતિ નિર્માતાઓએ ભાગ લીધો, જે ભારતને વૈશ્વિક સર્જનાત્મક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વેવ્સ માત્ર સંમેલન નથી, પરંતુ સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને વૈશ્વિક જોડાણનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ ભારતની સમૃદ્ધ ફિલ્મ ઇતિહાસની ચર્ચા કરી, જેમાં દાદા સાહેબ ફાળકેની પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્રથી લઈને RRR જેવી ઓસ્કાર વિજેતા ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે ભારતની વાર્તાઓ વિશ્વભરમાં લોકો સુધી પહોંચે છે અને ભારતીય ફિલ્મ નિર્માતાઓ વૈશ્વિક કથાઓને આકાર આપે છે. વેવ્સ 2025 સમિટમાં ઓરેન્જ ઇકોનોમીના ઉદયની ચર્ચા કરવામાં આવી, જેમાં સામગ્રી, સર્જનાત્મકતા અને સંસ્કૃતિને મુખ્ય તત્વો તરીકે ઓળખવામાં આવ્યા. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજે ભારત ફિલ્મ નિર્માણ, ડિજિટલ સામગ્રી, ગેમિંગ, ફેશન અને સંગીતના ક્ષેત્રોમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. આ સમિટ 4 દિવસ સુધી ચાલશે અને તેમાં 10,000થી વધુ પ્રતિનિધિઓ, 1,000 સર્જકો, 300થી વધુ કંપનીઓ અને 350થી વધુ સ્ટાર્ટઅપ્સ ભાગ લેશે. સમિટમાં 42 મુખ્ય સત્રો, 39 બ્રેકઆઉટ સત્રો અને 32 માસ્ટર ક્લાસનો સમાવેશ થશે, જે બ્રોડકાસ્ટિંગ, ઇન્ફોટેનમેન્ટ, AV, GC, XR, फिल्मों और डिजिटल मीडिया જેવા વિવિધ ક્ષેત્રોને આવરી લેશે. साथियों, आज यहां मुंबई में 100 से अधिक देशों के आर्टिस्ट, इनोवेटर्स, इन्वेस्टर्स और पॉलिसी मेकर्स एक साथ एक ही छत के नीचे एकत्र आए हैं. एक तरफ से आज यहां ग्लोबल टैलेंट और ग्लोबल क्रिएटिविटी के एक ग्लोबल इकोसिस्टम की नींव रखी जा रही है. वर्ल्ड ऑडियो विजुअल एंड एंटरटेनमेंट समिट यानी वेव्स, ये सिर्फ एक्रोनिम नहीं है, ये वाकई एक वेव है. कल्चर की, क्रिएटिविटी की, यूनिवर्सल कनेक्ट की